બાળ મિત્રો, દુર્ગાની પાઠશાળા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો બાળ મિત્રો, આજે આપણે એક એવા તહેવાર વિશે વાત કરીશું જે આકાશને રંગબેરંગી બનાવી દે છે। હા મિત્રો, હું વાત કરી રહી છું ઉત્તરાયણની, જે તમને આ ટાઇટલમાં દેખાતું હશે। તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ પણ જેને કહેવામાં આવે છે એના વિશે નિબંધ, જે તમે તમારા સિલેબસની અંદર પણ જોતા હશો। તો શરૂ કરીએ બાળ મિત્રો। ઉત્તરાયણ, હવે આ ઉત્તરાયણ શબ્દ અથવા તો ઉત્તરાયણ નામ કેમ પડ્યું? તો બાળ મિત્રો, ઉત્તરાયણ બે સંસ્કૃત શબ્દોને મળીને બનાવવામાં આવ્યું છે। સૌથી પહેલું છે ઉત્તર અને બીજું છે આયન। ઉત્તર એટલે ઉત્તર દિશા અને આયન એટલે ગમન કરવું અથવા તો ચાલવું। તો પૃથ્વી જ્યારે બાળ મિત્રો, પૃથ્વી જ્યારે સૂર્યની પ્રદક્ષિણા કરે છે ત્યારે વર્ષના ચોક્કસ સમયે સૂર્ય પોતાની દિશા બદલતો હોય તેવું લાગે છે। તો દર વર્ષે 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ ઉજવવામાં આવે છે। તો શરૂ કરીએ બાળ મિત્રો। તો સૌથી પહેલાં હું તમને નિબંધ કેવી રીતે લખવો એના વિશે કંઈક માહિતી આપવા માંગીશ, જેથી તમને કોઈ પણ વિષય પર જો નિબંધ લખવાનો આવે તો તમને એમાં મદદ મળી રહે છે। તો બાળ મિત્રો, નિબંધ હંમેશા 3 વસ્તુઓને ધ્યાનમાં રાખીને લખવામાં આવે છે। સૌથી પહેલાં જો શરૂઆત જે થાય છે તે થાય છે પ્રસ્તાવનાથી, જેને આપણે ઇન્ટ્રોડક્શન પણ કહીએ છીએ। તો નિબંધની શરૂઆત આકર્ષક હોવી જોઈએ। તો બાળ મિત્રો, નિબંધની શરૂઆત જે છે એ હંમેશા કેવી હોવી જોઈએ? આકર્ષક હોવી જોઈએ, જેથી કોઈ પણ વ્યક્તિ હોય, તમારા શિક્ષક હોય અથવા તો તમારા પેરેન્ટ્સ હોય, કોઈ પણ હોય, એમને એ નિબંધ વાંચવામાં રસ જાગે, જેથી એની શરૂઆત તમે એવી રીતે કરો કે જેથી એ વ્યક્તિ તમારા નિબંધને વાંચવાનું વિચારે, નહીંતર એ શરૂઆતમાં જ એને જોઈને વાંચવાનું ટાળી દેશે। તો તેથી નિબંધની શરૂઆત હંમેશા કેવી રાખવી બાળ મિત્રો? આકર્ષક રાખવી જોઈએ। તેમાં તમારે વિષયની ટૂંકી ઓળખ આપવી, એટલે કે તમારો જે પણ વિષય છે તો એની તમારે શું આપવી જોઈએ? એક શોર્ટ, ટૂંકમાં તમારે એની ઓળખ આપવી જોઈએ। હું તમને ઉદાહરણ આપું તો તમે જો દિવાળી વિશે નિબંધ લખો તો શું છે દિવાળી? દિવાળી નામ કેવી રીતે પડ્યું? અથવા તો દિવાળીનો તહેવાર કેવી રીતે, કેમ ઉજવવામાં આવે છે? તો એની ટૂંકી ઓળખ તમારે આપવી જોઈએ, જેથી આગળના જે પણ વ્યક્તિ જો નિબંધ જોઈ છે એને વાંચવામાં રસ પડે। તમે એના માટે કોઈ પંક્તિ, સુવિચાર કે પછી કવિતાથી પણ તમારા નિબંધની શરૂઆત કરી શકો છો। જો તમને કોઈ પણ એ તહેવાર વિશે અથવા તો કોઈ પણ જે વિષય છે તમારો એના વિશે કોઈ પંક્તિ આવડતી હોય સારી એવી, તમને એના વિશે કોઈ સુવિચાર સારો આવડતો હોય અથવા તો એના વિશે કોઈ કવિતા હોય, તો એની તમે 4 ટૂંકી લાઈનો લખીને પણ એ નિબંધની શરૂઆત કરી શકો છો। ત્યારબાદ બાળ મિત્રો આવે છે આપણો મધ્ય ભાગ, એટલે કે વિષય વસ્તુ, જે નિબંધની આપણું જે મુખ્ય વિષય વસ્તુ છે, જેને આપણે મેઇન બોડી કહીએ છીએ। તો આ સૌથી મોટો ભાગ હોય છે, નિબંધનો આ સૌથી મોટો ભાગ હોય છે। અહીં વિષયને તમારે શું કરવો પડે છે બાળ મિત્રો? વિગતવાર એટલે કે ડિટેલમાં સમજાવવાનો હોય છે, અને જરૂર મુજબ તમારે 2 થી 3 અલગ અલગ ફકરા પણ પાડવાનો હોય છે। નિબંધ બાળકો હંમેશા ફકરામાં લખવામાં આવતો હોય છે, એટલે નિબંધને તમારે એમાં જરૂર મુજબ, જો લાંબો નિબંધ હોય તો એ પ્રમાણે તમારે 2 થી 3 અલગ અલગ તમે ફકરા એટલે કે પેરેગ્રાફ્સ પણ પાડી શકો છો, જેથી તમારી જે પણ મધ્ય ભાગની અંદર જે મુખ્ય માહિતી છે, જે વિગતવાર માહિતી છે, એ ધ્યાનથી અને સરળતાથી લોકો સમજી શકે। ત્યારબાદ જે છેલ્લો ભાગ છે બાળ મિત્રો, એ છે તમારા નિબંધનો ઉપસંહાર, જેને આપણે કન્ક્લુઝન કહીએ છીએ। તો આ નિબંધનો છેલ્લો ભાગ છે। અહીં આખા નિબંધનો સાર અથવા તો તમારો જો પોતાનો કોઈ અભિપ્રાય હોય, અભિપ્રાય એટલે બાળ મિત્રો તમારા વિચાર, તમે એ વિષયને લગતા શું વિચાર ધરાવો છો એ તમે લખીને પણ અહીંયા નિબંધ પૂરો કરી શકો છો। અને તમારે તમારા વિચાર જે તે વિષય, જેમ કે તમે ગુજરાતીમાં નિબંધ લખી રહ્યા છો તો ગુજરાતી ચોક્કસ ભાષાનો ઉપયોગ કરીને તમે લખી શકો છો, હિન્દીમાં નિબંધ લખતા હોય તો હિન્દીની ચોક્કસ ભાષાનો તમારે ઉપયોગ કરીને લખવાનો હોય છે। તમે તમારા વિચાર ગમે તેમ લખી શકતા નથી, તમારે એને ચોક્કસ શબ્દો અને તમારે એને ચોક્કસ ભાષાને આધીન રહીને જ લખવાનો હોય છે। આગળ વધીએ બાળ મિત્રો। તો આજે જે આપણે નિબંધ જોવા જઈ રહ્યા છે એ છે આપણો ઉત્તરાયણ, જેને કહેવાય છે મકર સંક્રાંતિ। શરૂ કરીએ બાળ મિત્રો। તો મેં તમને અગાઉ જેમ કહ્યું તેમ નિબંધની શરૂઆત ક્યાંથી થાય છે બાળ મિત્રો? પ્રસ્તાવનાથી। તો ભારત તહેવારોનો દેશ છે। આપણો જે ભારત દેશ છે એમાં ખૂબ તહેવાર છે। તમે જુઓ છો દિવાળી, હોળી, ઉત્તરાયણ, ઘણા બધા અલગ અલગ વિવિધ રાજ્યો છે ભારત દેશની અંદર, તો વિવિધ રાજ્યોના વિવિધ તહેવારો હોય છે, જેમ કે પંજાબની અંદર અલગ તહેવારો, ગુજરાતના નવરાત્રિ, ત્યારબાદ રાજસ્થાનનો હોળીનો તહેવાર,
ફાગણનો તહેવાર, ફાગ ઉત્સવ જેને કહેવામાં આવે છે. તો અહીં દરેક તહેવારનો પોતાનો મહિમા છે, એટલે કે એની પોતાની એક મહિમા છે, એનું એક મહત્વ છે, પ્રાચીન મહત્વ રહ્યું છે. તેમાંથી બાળકો અને યુવાનોનો સૌથી પ્રિય તહેવાર એટલે કયો બાળ મિત્રો? ઉત્તરાયણ. તો તેમાંથી બાળકો અને યુવાનો એટલે કે બચ્ચાઓ પણ અને જે યુવાનો હોય છે એમનો પણ સૌથી પ્રિય જો તહેવાર હોય તો એ કયો છે? ઉત્તરાયણ. ઉત્તરાયણ દર વર્ષે અંગ્રેજી કેલેન્ડર મુજબ એટલે કે ઉત્તરાયણની જો દિવસ જે છે બાળ મિત્રો એ ફિક્સ છે 14 જાન્યુઆરી. તો ઉત્તરાયણ દર વર્ષે અંગ્રેજી કેલેન્ડર મુજબ 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં એટલે કે મનાવવામાં આવે છે. અને આ દિવસે શું થાય છે બાળ મિત્રો? આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે અને તેથી જ તો તેને શું કહેવામાં આવે છે બાળ મિત્રો? મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. તેથી જ તેનું નામ મકર સંક્રાંતિ પણ પાડવામાં આવ્યું છે. આગળ વધીએ બાળ મિત્રો. હવે જોઈશું આ જે તહેવાર છે ઉત્તરાયણ એની ઉજવણી કેવી રીતે થાય છે. તો ગુજરાતમાં ઉત્તરાયણનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. એટલે કે આખા ભારતમાં જ ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે, પરંતુ જે આપણું ગુજરાત રાજ્ય છે ને એની અંદર તો ઉત્તરાયણનો અનેરો જ ઉત્સાહ જોવા મળે છે. પતંગબાજી સૌથી પહેલાં વહેલી સવારથી જ લોકો અગાશી એટલે કે જે આપણા ઘરની છત હોય છે એમાં કે ધાબા પર પતંગ અને ફિરકી લઈને પહોંચી જાય છે અને આકાશ તો શું બાળ મિત્રો? રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે. આનંદનો માહોલ, ચારે બાજુથી કાયપો છે એ લપેટ જેવા અવાજો સંભળાય છે અને સ્પીકર પર જે આપણું ધાબું હોય છે ત્યાં લોકો સ્પીકર મૂકી દે છે અને સ્પીકર પર ગીતો વાગે છે અને આખું વાતાવરણ શું થાય છે બાળ મિત્રો? આનંદમય બની જાય છે, એટલે કે ખૂબ જ ખુશખુશાલ બની જાય છે. આગળ વધીએ. હવે જોઈશું બાળ મિત્રો, હવે તહેવાર હોય અને ખાવા પીવાનું ના હોય એવું તો ચાલે જ નહીં. તેથી ઉત્તરાયણની અંદર પણ ખાનપાનની અંદર પણ તમને વિવિધ પ્રકારની વિવિધતા જોવા મળે છે. તો એ તમને અહીંયા ચિત્રમાં જોવા પણ મળતું હશે. તો ઉત્તરાયણના દિવસે બાળ મિત્રો ખાસ કરીને તલના લાડુ, ચીકી, તલની ચીકી, જલેબી અને ઊંધિયું પૂરી ખાવાનો શું છે બાળ મિત્રો? મહિમા છે. ફાફડા જલેબી, ઊંધિયું પૂરી, ખાસ કરીને તલના લાડુ, તલની ચીકી, ત્યારબાદ સિંગદાણાની ચીકી, આ બધા જે વિવિધ પ્રકારના જે ખોરાક છે અથવા તો ખાનપાન છે એ લેવામાં આવતા હોય છે, જે તમને આ ચિત્રમાં જોવા મળી રહ્યા છે. ત્યારબાદ ધાર્મિક અને સામાજિક મહત્વ. કોઈ પણ તહેવાર હોય, મેં તમને જેમ કીધું બાળ મિત્રો કે ભારતની અંદર દરેકના એક ખૂબ જ મહિમા રહેલો છે, એટલે કે એમનું ધાર્મિક અને સામાજિક પણ મહત્વ રહેલું છે. તો આ દિવસે એટલે કે ઉત્તરાયણના દિવસે લોકો દાન પુણ્ય કરવાનું પણ વિશેષ મહત્વ માને છે, એટલે કે ખૂબ જ મહત્વ એનું માને છે, ખૂબ જ જરૂરી માને છે. લોકો શું કરે છે બાળ મિત્રો? ગાયોને ઘાસ નીરે છે, એટલે કે જે પણ આપણી ગૌ માતા છે એમને ઘાસ આપે છે અને ગરીબોને અનાજ કે કપડાનું દાન કરે છે. હવે ઉત્તરાયણ શિયાળામાં હોય છે એટલે બાળ મિત્રો લોકો શું કરે છે? જે પણ ગરીબો હોય છે એમને શોલ એટલે કે જે શાલ છે ઓઢવાની, સ્વેટર, એવી ઘણી બધી વસ્તુઓ અથવા તો કપડાં, ત્યારબાદ અનાજ, એ બધું જ આપવાનું રાખે છે. આગળ વધીએ બાળ મિત્રો. રાત્રે આકાશમાં સફેદ પતંગો અને ટુક્કલ એટલે કે ફાનસ પણ ઉડાવવામાં આવે છે. દિવસે પતંગ અને રાત્રે જ્યારે અંધારું થઈ જાય છે બાળ મિત્રો ત્યારે આકાશમાં સફેદ પતંગો અને ટુક્કલ કે જેને ફાનસ અથવા તો તમે ઉડાવવામાં આવે છે, જે દ્રશ્ય ખૂબ જ સુંદર લાગે છે. તો જ્યારે આકાશમાં આ સફેદ પતંગો અને ફાનસ અથવા તો કંદીલ જેને કહેવામાં આવે છે ઉડાડવામાં આવે છે, એનું દ્રશ્ય ખૂબ જ સુંદર લાગે છે. એવું લાગે છે જાણે કે આકાશ આખું જ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું છે. એકદમ કલરફુલ દ્રશ્ય તમને જોવા મળે છે, જે નિહાળવાનો આનંદ ખૂબ જ લાગે છે. આગળ વધીએ બાળ મિત્રો. હવે તહેવાર છે, તમે ઉજવશો, મજા માણશો, પણ એની સાથે બાળ મિત્રો આજના સમય અનુસાર સાવચેતી રાખવી પણ ખૂબ જ જરૂરી છે. તો એના માટે સાવચેતીના પગલાં પણ તમારે લેવા જરૂરી છે, જેથી તમારો જે તહેવાર છે એ તમે ખૂબ જ સારી રીતે માણી શકો અને તમારે એના પછી કોઈ એની જે છે ખોટી અસર તમને ભોગવવી ના પડે. તો ઉત્તરાયણનો આનંદ લેતી વખતે આપણે પક્ષીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. એમાં જે મહત્વના મુદ્દા છે એ મેં તમને અહીંયા જણાવ્યા છે. તો બધાથી પહેલો મુદ્દો છે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તેનાથી પક્ષીઓ અને માણસોને શું થાય છે બાળ મિત્રો? ઈજા એટલે કે નુકસાન થાય છે. તમારે જે પણ જે દોરી હોય છે પતંગ ચગાવવા માટે
એ વ્યવસ્થિત લેવી જોઈએ, જેથી કોઈને નુકસાન ન થાય. એટલે તમારે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ત્યારબાદ બીજો મુદ્દો છે બાળ મિત્રો, પક્ષીઓ જ્યારે સવારે અને સાંજે ઉડતા હોય છે ત્યારે પતંગ ચગાવવાનું તમારે થોડું ટાળવું જોઈએ, જેથી પક્ષીઓને નુકસાન ન થાય અને તેઓને જે પણ જગ્યાએ જવું હોય એ તેઓ ત્યાં આરામથી જઈ શકે. ત્યારબાદ બાળ મિત્રો આગળ વધીએ. રસ્તા પર દોરી પકડવા માટે દોડવું જોઈએ નહીં. તમે જોતા હશો બાળ મિત્રો કે જે નાના નાના બાળકો હોય છે એ ગમે તેમ રસ્તા પર આમથી તેમ દોડી રહ્યા હોય છે, જેના કારણે તેમને નુકસાન થવાનો ભય રહે છે. તો રસ્તા પર દોરી પકડવા માટે પણ તમારે દોડવું જોઈએ નહીં અને જે દોડતા હોય તેને પણ તમારે અટકાવવા જોઈએ. તો આ રીતે જે તહેવાર છે એમાં આ બધી સાવચેતી તમારે રાખવી જોઈએ. આગળ વધીએ બાળ મિત્રો. હવે આવે છે આપણું કન્ક્લુઝન એટલે કે ઉપસંહાર. હવે કોઈ પણ તમે નિબંધ લખો છો ત્યારે ઉપસંહાર લખવું ખૂબ જ જરૂરી છે, જેથી તમે આખા નિબંધનો તમે સાર એમાં જણાવી શકો. તો ઉત્તરાયણ એ બાળ મિત્રો સૌર ઉર્જા અને આનંદનો ઉત્સવ છે અને આ તહેવાર આપણને સૌને હળીમળીને રહેવાનું અને જેવી રીતે આપણે ધાબા પર કેવી રીતે બધા હળીમળીને ગીતો સાંભળીએ છીએ, પતંગ ચગાવીએ છીએ, એવી જ રીતે આ તહેવાર આપણને સૌને હળીમળીને રહેવાનું અને આકાશની જેમ ઊંચા ઉડવાનો સંદેશ આપે છે. પતંગ કેવી રીતે ઊંચે ઉડે છે તેવી રીતે આપણને પણ ઊંચા ઉડવાનો સંદેશ આપે છે. તો તમને બધાને જ મારા તરફથી અને દુર્ગાની પાઠશાળા તરફથી ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બાળ મિત્રો. થેન્ક યુ. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.